ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પક્ષના 47મા સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ ઉજવણીનો કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે યોજાયો હતો। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પક્ષના 47મા સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ ઉજવણી કરાઈ। કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે યોજાયો। ઉજવણી જનક બગદાણાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી, જેમાં વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, નીરલ પટેલ, મહેન્દ્રસિંહ વાંસદિયા, જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, વિવિધ મંડળ અને મોરચાના પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં સહભાગી થયા। વક્તા જનક બગદાણા ધારાસભ્ય અરુણસિંહ રાણા, નીરલ પટેલે આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી અને વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ એક રાજકીય પક્ષ નહીં પણ વિચારધારા પરિવાર હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો। સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયતમાં અભૂતપૂર્વ વિજય સાથે ફરી કમળ ખીલાવવા કાર્યકરોને કમર કસવા આહવાન કર્યું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। નમસ્તે। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે। 6 એપ્રિલ 1980ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં આજે 6 એપ્રિલના દિવસને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ઉજવી રહી છે। એના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં આવ્યા છે। પ્રદેશમાંથી વક્તા તરીકે મને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે સૌને શુભકામના પાઠવું છું। આજે અમે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી લઈ અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો જે વાતો છે, જે એની ઇતિહાસ છે, જે જાણવાના મુદ્દાઓ છે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શા માટે કરવામાં આવી હતી અને પાર્ટીએ શાસનમાં આવ્યા પછી જે નિર્ણયો લીધા એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ। કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે। આવતા નજીકના સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓ એક સાથે કમર કસીને જ્યારે કામે લાગ્યા હોય, ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ મહત્વનો છે। ઇલેક્શનને લઈને કયો ટોપિક પર મુખ્ય વક્તા આપશો? નહીં, આજે તો અમારે ભારતીય જનતા પાર્ટીની જ વાત છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના આજના દિવસે જ્યારે થઈ ત્યારથી લઈને આજ સુધી એનો જે ઇતિહાસ રહ્યો છે, એનો જે કાર્યકાળ રહ્યો છે, એના વિશે અમે વાત કરવાના છીએ। જે નેતાઓએ, અમારા નેતાઓએ સમગ્ર જીવન પોતાનું રાષ્ટ્ર માટે ખર્ચી નાખ્યું છે, અનેક નેતાઓએ પોતાની જીવનનું બલિદાન આપ્યું છે, એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ।